દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો। અત્યારે આ કપામાં પૂગી ગયા એટલે અડધા જ છે, પાછો કાપલો કર્યો છે કાલની જેમ, આજે અડધો કર્યો છે અને અત્યારે આ 30 વીઘાના કપામાં પૂગ્યા છે। રોડ વટી 3 કિલોમીટર આગળ છે ગામથી। અમારી સીમ પૂરી થઈ જાય, અમારી સીમમાં નહીં, બાજુ પિત્તળની સીમમાં હેવી કપા લીલો આમ નહીં દેખાતો હોય, કારણ કે હા હવે દેખાય। ઝીંડવાય સારા છે અને ખડે સારું, આમાં જો કાળિયું ખડ છે, લીલું છે, એમ તો સુકાઈ ગયેલું દેખાય પણ લીલું અમુક લીલું છે, કાંઈ ઘટે નહીં એવું છે। જો આખામાં એવું છે 30 વીઘા છે। ઓલી બાજુ ઓલું દેખાય ને પીપળ, શું એવું કાંક ઝાડવું દેખાય, ત્યાંથી ઠેઠ ઓલા ઝાડવા લગી છે। આ પાછળનું રહ્યું એ ઝાડવું, એવડો કપા મોટો છે, 30 વીઘાનો છે, ફૂટે એમ છે। અને હજી આવા 2-3 છે, એ બધા સારવાના આજ ને આજ। આ 30 વીઘા, હજી બીજો 30 વીઘા અને ત્રીજો 30 વીઘા જ છે। 3 કપા સારવાના હોય, પણ કેટલા સારે કોને ખબર। આમાં તો હમણાં આગળ અવેડી કરે, પાણી પાઈને આમાં દવા દેવી, 10 વાગીને તો 10:30 થાય ને તો આ બધું સારી દેવાનું। આડી વળામણ કરી, ક્યાં ઓડી મોટી વળામણ છે, ઠેઠ ક્યાં લગી છે, ઓલા ઝાડવા લગી છે। કપામાં કાંઈ દાઈશ નથી ઉગલતી, ક્યાં જવું ક્યાં ન જવું। ગાવું અડધી અહીંયા છે ને અડધી આમ છે, કાપલા પડી ગયા કપા મૂકીને તોય અડધી છે ગાવું, તોય બધી ગાવું હોત તો બધી ગાવું હોત તો આખાઈમાં હોત। અત્યારે અડધી છે ને કાપલે થઈ ગઈ। ચલો હું ચા મૂકીને ત્યારે તમને બતાવું। એક બકરાવાળો આવે એ હારે જ છે, લગભગ વાહે છે, તો ચલો કન્ટિન્યુ રહીજો। તો મિત્રો પાછી એક વળામણ સારી દીધી, સારવે હું એક વળામણ પાછી કરી નાખી અને હવે થોડુંક જ વીધું, જો લીમડો દેખાય ત્યાં લગી, કેમેરો સાફ કરી નાખું। હવે થોડુંક વીધું છે એ હમણાં પાણી અત્યારે અવેડી કરી છે, પાણી પીતા જાય અને એટલું સરે જાય। અને આમાં ખડ 1 નંબર લીલું છે, આ સાઈડમાં ઓલા ભાગમાં સુકાઈ ગયેલું છે, આમાં લીલું છે 1 નંબર ખડ, જોવો તમે ખાલી। અને આ સાઈડ છે મકાઈ કા ઝાડ છે, એવું કાંક દેખાય છે। ગોપાલભાઈ ઊભા છે અને આપણે વળામણ કરી, જો આવી રીતનું આમ પગ દેવાનો હાથી ઉપર, 2 હાથે ભાંગી નાખવાનું એટલે વળામણ થઈ જાય વૈશમાં। ગાવું વહી ગઈ બહુ। તો મિત્રો હવે મૂકી દીધા હા ખાઈમાં, આવી ગયો, જોઈ લો શેઢો વાહી લો, અને મોયલો શેઢો ક્યાં હશે જોવો તમે ખાલી। ઓહો આમ મેં ઠેઠ છે ઓલું રહ્યું ઝાડવું, ત્યાં બતાવું અહીંથી તમને અંદાજો લાગી જાય। 30 વીઘા માંડ ખૂટ્યું, 1 વાગ્યો, ગોપાલભાઈ જોઈ લાવે બકરો તો ભાગી ગયા, ખૂટિયા બાઈ જાઓ ભાઈ, એ ભાઈ ખૂટિયા બાઈ જાઓ ભાઈ, બે એવા હે શું છે એલા, લ્યો અવાજ આવે હો કાયદેસર, ધીંગાણું જામ્યું ભાઈ। હા સડી ગયો, હા હાલો રેડી હાલો રેડી કમ્પ્લીટલી થઈ ગયો। હવે આપણે ગાવું લેતા ને ભાઈ મિત્રો સડે છે ઝાડવા ઉપર, લીમડા ઉપર જોઈ લ્યો, આ ઝાડીઓ છે તોય સડી ગયો લીમડા ઉપર, જોઈ લો કોકનું ટ્રેક્ટર નથી રહેવા દેતા। ઘાયલ આશિકો જોઈ લ્યો, શેના બાકી ઘાયલ આશિકો, જિગ્નેશ કવિરાજ નો ફેન છે આ બધા। બોલા ટ્રેક્ટર નથી રહેવા દેતા। મિત્રો અમે જાવી છીએ બીજા કપામાં, અમારા સંજયભાઈ મુખી છે મોર, બહુ ડિસ્કો હું લાકડી ફેરવી ટ્રેક્ટર પર, કાપી લે ભાઈ, કાપી લે ભાઈ બહુ ડીજે બોર ખાવાય ન આવી રહ્યા, સંજુભાઈ
જો ગયા સંજુભા આખા રોડ ઉપર ગાવું હાલી આવે પેલા હા એ કે અમારા મુખી ગયા બોર ખાવા મુખી નો ઉઠે ને તો બધા દુખી થઈ જાય હા એ મુખી નો ઉઠે ને તો આમ બધા દુખી થઈ જાય એવા મુખી હા તોય દુખી થાવી એ ઉઠ્યા તોય ભલે ન ઉઠ્યા તોય ભલે દુખી થવી એ આવે ને એટલે દુખી જવી આપણે કાપીલા કોને ખબર તો મિત્રો આ હાજી હાંઠિયું કાઢીને દો નાખ્યા થેપલા ઉનાળા પીલોની ખવડાય છે અહીંયા આપણે જવાનું બહાર ગામ એટલે ડેમમાં જવાનું અને આ પીલોની અહીંયા રહે આ ખવડાય છે થેપલા કોકના જોઈએ અત્યારે બિસાડા ભેગા કરે રોડે હેલી જવાનું ઓલા કોક મહેમાન હેલા આવે તો હાલો ફોન કર્યો કેમાં જવાનું કપામ જવાનું તો મિત્રો કપામ પોગી ગયા કપા જોઈ લો તમે 1 નંબર છે ઈંડવું બહુ પીલો કે છે આપણું એવું કહેવાનું હા જો બતાવે ઉભો એમને રાખજે ઝૂમ કરું હા બહુ જાજુ ઝીંડવું એનું કહેવાનું છે આપણું કહેવાનું છે નહીં ઝીંડવા છે એમ એટલે એ ડોકા કોણે ભાંગા હે ખડ બહુ તું લઈને આવ્યો અમને કે મોર હાલ્યા જાવ આનો વાંધો જ આ પડે કપા બહુ મોટો છે બહુ જાદો છે આમ બાયલા સેઢા લગી લીમડો દેખાય ને ત્યાં લગી હા લીમડા જ દેખાડવાના બજે જ્યાં હોય ત્યાં હજી એક ઓલો કપાસ હારવાનો જો રોડની ઓલ બાજુ કંઈ વાંધો નહીં તો ચલો હવે શા મૂકીને તેટલી વાર છે શા ઢીસી લેવી તો ચલો